ખમા હો જે હો માડી એ મારા ભેખના ખમા રાવો દેવ મામા એ માલના મંડાણની કાળીને આગળ શું હો જે હો માડી એ ઝાલા વાઘરીની મેલડી શું ભલામણ જે હે હો વાઘરિયા વાંસની ગાંડી દેવ શું ઓય ગજરું બંધાણીની મેલડી શું ભલામણ હે મામા ખમા બોલું ભલામણા જગત બોલે પૂરું પાડવા વાળી દેવ છું જે હો હે દેવ મારો બોલ હતો ભલામણા મારો બોલ જાય ને હે હા માડી દેવ આજથી 400 મહિના પહેલા હળવદની બજારમાં માંડવું હતો ને ત્યાં ભલામણા જગત એવા સવાલ કરતી હતી 500 તાવાની હું તેથી ભલામણા એક રસ્તો અમને મેં કાઢી દીધો હતો કે જે કાંઈ દાન આવે જે કાંઈ પૈસા આવે દીકરીઓને દેવો જે હો અરે દેવ ભલામણા જેટલું જેટલું બોલીએ એટલું પાર ન પાડું તો હતું ભુવાની દેવ મટી જાવ જે હો રાવો દેવ વાઘરિયા વંશની ગાંડી દેવ છું હો જાહેર દેવા વાળી દેવ છું મારે લેવાના એવા ન હોય મામા નહીં દેવ એ દીકરીને બોલાવો આજ મેલડે પોતે મામેરું લઈને આવી ભલામણ કીધું તો પૂરું પાડીશ બૂસ મારવાની વાત બીજે હોય આ ન હોય જગતમાં બોલવું એટલે પૂરું પાડવું અને કીધું એવું આ શરૂઆત છે જે આખું પિક્ચર બાકી છે ભલામણ જો દવ ને નકામું પડે ને આવી કોઈ હાલ હાલે તે જ ભલામણ હાલ ફેરવું ને માળ વાળી મટી જાવ હોય એવું જાહેર કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી હો દેવી તો એમ કે ભાડે લાવ્યા હોય ભાડે લાવેલું માણા નથી આજથી 400 મહિના પહેલા હળવદની માલપા માંડવો હતો તે દી આ દીકરી રોતી રોતી એવું બોલી હતી કે મારું કોઈ નથી મારો ભાઈ નથી ભાઈ થઈને બેસી ગઈ મેલડી શું અને મારો ભૂવો ભાઈ થાય ને ભલામણા ઘટવા દઉં મને ગાંડીને ખોટ લાગે હું દેવ છું રાવો દેવ બોલી હતી કે જેટલું જેટલું બોલીશ એટલું પાર પાડી થઈ મારી જગ્યામાં આવી દીકરીને રોવાનો વધાર ન હોય અને એવું જાહેર કહું છું કે આપણે ભેગું કરવાની વાત છે નહીં જેને જોવે એ માગજો મારા સેવકોને ક્યાંય ન માગવાનું હોય હું શું હોય ટાણું આવે એટલે ઊભી રહીશ મુજાતા નહીં મામા મારા થઈને રહ્યા હો અને હજી એવું કહું છું કે હજી ઘણા ખાઈ જઈશ એવું કહું છું દેવ પોતાનો દીકરો હોય ને 10 રૂપિયાની નોટ ન દેવાય હો હા માડી 10 રૂપિયાની નોટ દેવી બહુ અઘરી વાત છે દેવ એવું કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી હા માડી 400 મહિના પહેલા તો વિરોધ નતો ભલામણા તે કીધું તો હું આપીશ તમને કાંઈ પૈસા નથી વધાર્યા ને એવું કાંઈ નથી કોઈ અહીં કર્યું આ જાહેર આપું છું સમૂહ લગ્નમાં હાજર રહી ગયો એક મારા સેવકવાર એક નાનકડો ફોટો પડાવતા મામા અહીંયા ઊભા રહી જાઓ હું કહું એ ઊભા થાય બીજા કોઈ નહીં આમ તો 2 શાર ઊભા થયો ને 2 શાર આમ તો ઊભા થયો મારી કોકનું હારું વાળીનું કોક રાજી નો થાય મારી આ તો દુનિયા છે રતન દુખિયા મારી કોકનું વાળીને હારું વાળીનું કોઈ રાજી નો થાય પણ એ તો કહેવાય છે ને કે હાથી નીકળે એટલે ગુજરાતો બચાર કરાય એનું ભલામણા જગતમાં કદાચ આજ મારી માળવાળી
ભલે મારા હથિયા ભુવાને ગમે એટલા મેળા મારે કે ભુવાએ આમ કરી લીધું ને ભુવાએ ભેગું કરી લીધું જે કરી લીધું હોય પણ કોક દી માળાના મંડાણમાં આવો તો ખબર પડે કે આટલા માળાના પેટના ખાડા પુરવાની માળાના હાથમાં નથી અને એ હળવદની બજારમાં હું હયાત તો મારો હાજરીનો દાખલો છે કે મારી હયાતનો હું હાજર હતો એનો દાખલો છે કે મારી માળવાળી મેલડીએ મારી દુનિયા ગમે એટલા તારા ભુવાને મેણા મારતી હોય પણ એ તો જેને માળનો મંડાણ જોયો હોય એને ખબર હોય કે મારી માળવાળીએ હું બનાવ્યું હોય જાત કદાચ મળી તારા ભુવાઈ એવી આશા રાખી હોત ને કે અહીંથી લઈ લઉં કોકનું આમ લઈ લઉં તો મારી આજ મેળ્યું ને બંગલા ને મોલાદું નું ગાડીયું તારા ભુવાનો હોત પણ દાદા મારા હજીયા ભુવા કોઈ દીધો કદાચ એવું આશા ન રાખી હોય કોઈ માણાની કદાચ રૂપિયાની આશા ન રાખી હોય માયા ન રાખી હોય અને એ હળવદની બજારમાં માળવાળી એવું બોલ્યું હોય કે કદાચ આજ દીકરી રોતી રોતી આવી છે કદાચીનો જવતલીઓ તો આપતા આપું કદાચીના નસીબમાં ન હોય કે ન હોય પણ જો ભગવાન અરે બાજીને જો કદાચ ન દઈ દઉં તો માળના મંડાણની નાગણી ન હોય અને એક દીકરીને એવું બોલ્યું હોય કે આ દીકરી નાની છે અને જેદી આને પરણાવવાની વેળા થાય અને જો માળના મંડાણમાંથી 11,11,111 નો આપી દઉં તો હતિયા ભુવાની મેલડી ન હોય અને મારી માળના મંડાણની મેલડી કદાચ બીજી દીકરી રોતી રોતી આવી હોય કે મારી મારા બાપને દુખાવો છે પણ જા કાલનો દી ઉગન જો તારા બાપનો દુખાવો ન પી જવું તું માળની મેલડી નહીં બધાને કહું છું કોઈ દીકરી નો મુજાતા મને મળજો હું શું અમારા ભુવા પાસે કોઈ એવી કરોડોની કેપેસિટી નથી પણ આપણે પાસે લાવવાની છતાં ખરી હો બાબા અંદેવ એવું જાહેર બોલું છું ભલા મને મારા સેવકો મારો ભૂવો રૂપિયો ખાઈ જાય ને ત્રીજા દીએ કઢાવું નથી નકામું પડે એ મારી નાગણ રમે